ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે બીજા ચેપ્ટરમાં બહુ વખતથી ભણીએ છીએ. આજે છેલ્લું લેક્ચર છે અને સૌથી અગત્યનું છે. ગયા વખતે તમને ઇલેક્ટ્રોન રચના માટેના નિયમો ને એની સમજૂતી પણ આપી હતી. તો નિયમો બરાબર તમે સમજ્યા હશે. આખી આપણી રસાયણ વિજ્ઞાન એના ઉપર ચાલે છે, એટલું ધ્યાન રાખજો. તો ઇલેક્ટ્રોન રચનામાં 3 નિયમો મુખ્ય છે. ચોથો નિયમ પણ આપ્યો હતો કે અફબાઉ સિદ્ધાંત એમ કહે કે ઓછી ઉર્જાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થાય, પછી એ કક્ષક ભરાઈ જાય એટલે એનાથી વધારે ઉર્જાવાળી એવી રીતે એક પછી એક જાય. આપણને કેવી ખબર પડે કે કક્ષકો ભરાઈ ગઈ છે, તો એ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન રહે એટલે સમજવાનું કે કક્ષકો ભરાઈ ગયા છે. એસ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન વધારે હોય, પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન વધારે, ડી કક્ષકમાં 10 રહે અને એફ કક્ષકમાં વધારે 14 ઇલેક્ટ્રોન રહે. પર આ કક્ષકોની સંખ્યા તમને ખબર છે કે 1, 3, 5, 7 છે અને એકમાં 2 રહી એટલે આમાં 2, આમાં 6, આમાં 10 અને 14. એટલે આ બધી કક્ષકમાં જ્યાં સુધી આટલા ઇલેક્ટ્રોન આપણે મૂકીએ નહીં ત્યાં સુધી આગળ જવાનું નહીં. હા, બરાબર. આ જ્યાં સુધી આ નંબર નહીં આવે, 10 છે, 14 છે, ત્યાં સુધી ઇલેક્ટ્રોનને નવી કક્ષકમાં મોકલવાના નહીં. સીધી સાદી વાત. અને હુન્ડનો નિયમ કહે છે કે સરખી શક્તિવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે. એટલે પહેલાં બધાને એક એક આપી દેવાના. એટલે મુખ્યત્વે પી, ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય ત્યારે આમાં આ હુન્ડનો નિયમ લાગુ પડશે નહીં. ચાલો, હવે હું તમને ઇલેક્ટ્રોન રચના બતાવું. ઇલેક્ટ્રોન રચના એટલે શું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષકોમાં ઉર્જા અનુસાર ગોઠવણી. અને એ ગોઠવણી આપણે કેવી રીતે કરી એને જે વર્ણન કરીશું એને કહેવાય ઇલેક્ટ્રોન રચના કહેવાય, અથવા તો ઇલેક્ટ્રોન ગોઠવણી કહેવાય. તો ઇલેક્ટ્રોન ગોઠવણીનું નિદર્શન, બરાબર, એટલે બતાવું. ઇલેક્ટ્રોન ગોઠવણીની વહેંચણીનું નિરૂપણ એટલે આપણે સમજાવવાનું કે આની અંદર આટલા ઇલેક્ટ્રોન આપ્યા છે અને આટલા આપ્યા છે એવી રીતે. હવે આ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, Z બરાબર 1. એટલે પહેલાં તો આના પરથી તમારે શું કરવાનું કે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એ જોવાનું. ઇલેક્ટ્રોન જેટલા હોય એ પ્રમાણે પછી વહેંચણી કરવાની હોય. ધારો કે આપણે બે ચોકલેટ હોય ને આપણે 10 જણને બોલાવીએ તો એ વહેંચણી થશે નહીં એમાં. હા, તો જે વસ્તુ આપણે વેચવાની છે એ કેટલું છે તે આપણી પાસે ખબર હોવી જોઈએ. તો ઇલેક્ટ્રોનની વહેંચણી છે એટલે ઇલેક્ટ્રોન કેટલા છે તે આપણે ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક એ ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે તો પહેલાં ઇલેક્ટ્રોન 1s માં જવાનું. 1sમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, આપણી પાસે 1 જ છે એટલે 1s1. અને આ રીતે કક્ષકોમાં ગોઠવવાનું. એક બોક્સ પાડ્યું એટલે એક કક્ષક છે એમ સમજવાનું. અને એક ઇલેક્ટ્રોનને રીતે તીરથી બતાવવાનું. તો આ 1s1 એ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન ગોઠવણી થઈ ગઈ. એટલે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે જેને આપણે પહેલી કક્ષક 1s કક્ષકમાં ગોઠવ્યો છે. બરાબર, સમજ પડી ગઈ? એટલે જેટલા ઇલેક્ટ્રોન આપણા વધશે તેમ આ ગોઠવણી આગળ જતી જવાની. ધારો કે નાઇટ્રોજન છે, પરમાણુ ક્રમાંક 7 છે એટલે તમે સમજો કે એની પાસે 7 ઇલેક્ટ્રોન છે. હા, હવે આ 7 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના. તો પહેલાં સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક 1s આવે, બરાબર, જે પેલું તમને ચાર્ટ આપેલો છે એમાં જોઈ લેવાનો. હા, 1s, પછી 1s ભરાઈ જાય પછી 2s ભરાય, 2s ભરાઈ જાય પછી 2pમાં જાય. તો 1sમાં એક જ બોક્સ આવે એટલે એક જ કક્ષક આવે, 2s પણ એક જ આવે. હા, એટલે આમાં 2 ઇલેક્ટ્રોન હશે, 7માના 2 આમાં રહી ગયા, બીજા 2 આમાં રહેશે, 2 આ રીતે વિરુદ્ધ તીરથી 2 બતાવી દેવાના. અને પી આવે એટલે તમારે 3 ખાના પાડી દેવાના. બરાબર, ભલે એકમાં ઇલેક્ટ્રોન રહે કે 2માં રહે, 3 ખાના આ રીતે પાડી દેવાના. 2p. હવે 7માંથી 4 તો ગોઠવી દીધા છે એટલે આમાં 6 રહી શકે તો 6 નહીં લખવાના. આપણી પાસે 3 જ બાકી રહ્યા એટલે
બરાબર. તો આ હુનના નિયમ પ્રમાણે પહેલાં બધામાં એક એક ભર દેવાનું, એટલે આ રીતે કરી દેવાનું. બરાબર. એટલે આ 2px કહેવાય, આ 2py કહેવાય ને 2pz કહેવાય. તો એ રીતે પણ લખવું હોય તો લખી શકાય 1s2 2s2 2px1 2py1 અને 2pz1. તો આ રીતે 7 ઇલેક્ટ્રોન, 2 2 4 ને 3 7. તો આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં શું કર્યું તો કે 1s કક્ષકને 2 ઇલેક્ટ્રોન આપ્યા, 2s કક્ષકને 2 ઇલેક્ટ્રોન આપ્યા અને 2p કક્ષકને 3 ઇલેક્ટ્રોન આપ્યા. તો આ થઈ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. એવી રીતે જેમ જેમ ઇલેક્ટ્રોન આપણા વધતા જાય એ રીતે આ કક્ષકો વધારે ઉપયોગ કરતા જવાના. ધારો કે મેગ્નેશિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે 12 ઇલેક્ટ્રોન છે. તો 1s2 2s2 2p6, બરાબર. આ રીતે 2 અને 4 ને 6 10 ઇલેક્ટ્રોન આવી ગયા. 2p પછી ઇલેક્ટ્રોન 3sમાં જાય. ઉર્જા 1s કરતાં 2s ની વધારે, એના કરતાં 2p ની પછી 3s. આ 2 થઈ ગયું, બરાબર. હવે આ s કક્ષક એટલે એક એક ખાનું પાડી દેવાનું આવી રીતે. આ 2 ઇલેક્ટ્રોન આવી રીતે 2 2 અને 2 અને એમાં 2 ઇલેક્ટ્રોન. હવે તમને આ નમૂનો બતાવી દઉં કે આપણે ગયા વખતે જોયું કે આ જે છે એ મુખ્ય ક્વોન્ટમ આંક છે, બરાબર. એટલે આ પહેલી કક્ષા બતાવે છે. આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં આ રીતે મૂકી દીધા. પછી આ બીજી કક્ષા થઈ, એટલે આ બીજી કક્ષા આપણી, એમાં આપણે 2 ને 6 8 ઇલેક્ટ્રોન છે, એટલે 8 ઇલેક્ટ્રોન અહીંયા બતાવે. અને આ ત્રીજી કક્ષાનો ઉપયોગ કર્યો એટલે 2 ઇલેક્ટ્રોન. આ રીતે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન 1s2માં, બીજી કક્ષામાં 6 ને 2 8, જેમાંથી 2sમાં 2 અને 2pમાં 6 અને પછી 3sમાં. હવે આ જે છેલ્લી કક્ષા જે હોય, આપણે ટોટલ 3 કક્ષાઓનો ઉપયોગ કર્યો, બરાબર. આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. તો આ જે ત્રીજી કક્ષા હોય એને બાહ્યતમ કક્ષા કહેવામાં આવે, બરાબર. અહીંયા તમારે જોઈ લેવાનું, આ છેલ્લો નંબર આપણે 3 ઉપયોગ કર્યો એટલે બાહ્યતમ કક્ષા એની 3 થઈ કહેવાય. અને બાહ્યતમ કક્ષા જે છે એને સંયોજકતા કક્ષા પણ કહેવાય. અને એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આ મેગ્નેશિયમ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 2 છે. હવે આ પરમાણુના જે ગુણધર્મો હોય તે આ સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના પર જ આધાર રાખે. એટલે અહીંયા તમે આ જે 10 ઇલેક્ટ્રોન છે એ તમે નહીં બતાવો તો પણ ચાલે. આ મેઇન છે, બરાબર. ધારો કે અત્યારે તમે 11મા ધોરણમાં ભણો છો, બરાબર. તો ભણવાનું છેલ્લું આપણું કક્ષા છે 12મું ધોરણ છે. તો અહીંયા 1 થી 11માં જો તમે પાસ થયેલા હશે તો તમે 12મામાં ગયા છે. એટલે આમાં ઇલેક્ટ્રોન ગયા તો આમાં ગયેલા છે એમ સમજી લેવાનું આપણે. હવે જ્યારે એડમિશન તમે લેવા જાઓ તો 12મા ધોરણની માર્કશીટ પરથી તમને માર્ક મળવાના છે. હા, 1 થી 11માં તમને 90% 95% લાવ્યા હશે તો બી એ તમારા એના ઉપરથી એડમિશન મળવાનું નથી એમ. અને એની માર્કશીટ તમે નહીં બતાવો અથવા માંગશે પણ નહીં તો એના જેવું છે કે આ અંદરના ધોરણની માર્કશીટ છે, બરાબર. છેલ્લી જે ઇલેક્ટ્રોન જે હોય એ જ અગત્યના હોય, બરાબર. એટલે આપણે પાછળથી તમને બતાવીશ કે આપણે ટૂંકમાં ઇલેક્ટ્રોન રચના પણ લખી શકાય. તો આ નિયોન જે છે, હા, એનો પરમાણુ ક્રમાંક 10 છે, એટલે 1s2 2s2 2p6 થઈ જાય. તો નિયોનની ઇલેક્ટ્રોન ગોઠવણીમાં જો કે બધી કક્ષાઓ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. એટલે હવે પછી આગળ જશું તો નવી કક્ષામાં ઇલેક્ટ્રોન જવાનું છે. એટલે અહીંયા તમે આ 10 ઇલેક્ટ્રોન બતાવ્યા છે, તો Mgની ઇલેક્ટ્રોન રચના જો આપણે ટૂંકમાં બતાવી હોય તો નિયોન આવી રીતે લખી દો તો પણ ચાલે. એટલે આ 10 ઇલેક્ટ્રોન જે છે અંદરની કક્ષામાં એને તમારે નહીં બતાવો તો પણ ચાલે. જે મેં તમે સમજાવ્યું ને કે આ 1 થી 11 ધોરણની માર્કશીટ જેવું છે, બરાબર. આ બાહ્યતમ કક્ષા જે હોય, સૌથી છેલ્લી કક્ષા, હા, આપણું જે ધોરણ છે ને હિન્દીમાં કક્ષા પણ કહેવાય. તો આ છેલ્લી કક્ષા તમારી 12મી થઈ, તેમ આની છેલ્લી કક્ષા રે આ થઈ. એટલે આ જ સૌથી અગત્યનું છે. તો આ ટૂંકી ઇલેક્ટ્રોન રચનાનો પણ થોડું સાથે સમજતા જજો. હવે ધારો કે તમને આપ્યું છે ફોસ્ફરસ.
તો એના 15 છે, એની પાસે 15 ઇલેક્ટ્રોન છે. તો આપણે પહેલાં 1sમાં 2 જશે, પછી 2sમાં 2 જાય, 2pમાં 6 જાય, એટલે 10 તમારા ભરાઈ ગયા. હવે આ 10 છે તે નિયોનની ઇલેક્ટ્રોન છે, તો તમે આ 10 ઇલેક્ટ્રોનને બધે ડાયરેક્ટ નિયોન લખી દો તો પણ ચાલે. 2p પછી ક્યાં જવાનું? 3sમાં જવાનું, એટલે 3sમાં 2 થઈ ગયા, એટલે 10 ને 2 12 થઈ ગયા. આપણી પાસે 15 છે, એટલે 3p પછી આવશે. હવે 3pમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન રહી, પણ આપણા બાકી રહ્યા 3 જ, એટલે તમારે 3 લખી દેવાનું. એટલે આવી રીતે ટૂંકી ઇલેક્ટ્રોન્સના છે તો આ રીતે 3s2 3p3 નિયોન કરીને લખી દો તો પણ ચાલે. એટલે ટૂંકમાં તમારે શું કરવાનું કે 10 પરમાણુ ક્રમાંક સુધીની ઇલેક્ટ્રોન્સના ને બદલે નિયોન લખી દો તો ચાલે. એવી રીતે એના પછી સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન્સના આર્ગોનની આવશે, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક 18 છે. તો 18માં પણ આ બધી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી આવશે. એટલે આપણે જ્યારે 10 થી 11 થી 18 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન્સને લખ્યું હોય તો નિયોન સુધીનું લખવાની જરૂર નથી. હવે 19 થી તમે 36 સુધીની ઇલેક્ટ્રોન્સના તમારે કોઈની પણ લખવી હોય તો આ આર્ગોન સુધીનું તમારે લખવાની જરૂર નથી, બરાબર. તો આ એની બાદી કક્ષા થઈ, એટલે બાદી કક્ષાની ઇલેક્ટ્રોન ગોઠવણી હોય એ જ આપણા માટે અગત્યની છે, બરાબર. જો અહીંયા તમને બતાવું કે ધારો કે આ પોટેશિયમ છે, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 છે. તો 18 સુધીનું આ જે ઇલેક્ટ્રોન ગોઠવણી છે એ તમારે સંપૂર્ણ ભરાયેલી છે અને અંદરની કક્ષામાં જ આવવાની છે, બરાબર. 3p પછી બાદી કક્ષા 4 આવવાની છે, એટલે એમાં 1 ઇલેક્ટ્રોન. તો આ જે આર્ગોન સુધીના 18 ઇલેક્ટ્રોન છે એ તમે નહીં લખો આટલું લખી દો તો પણ ચાલે. તો આ એની સંયોજકતા કક્ષા થઈ કહેવાય. ધારો કે Mn છે, તો Mnનો પરમાણુ ક્રમાંક 25 છે. તો 18 થી 36 સુધીનો કોઈ 19 થી 36 સુધીના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન્સને લખ્યું હોય તો આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન લખવાની જરૂર નથી. આર્ગોન એટલે 18, બરાબર. 18 સુધી તમે નહીં લખી દો તો બી ચાલે. અને પછી આ 3p પછી 4sમાં જાય, એટલે 4s લખી દેવાનું, અને 4s પછી 3dમાં જાય. આ 25 છે તેમાંથી 2 આમાં મૂકી દો, એટલે આ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. અને ડી કક્ષકોમાં જે ગમે એટલા ઇલેક્ટ્રોન હોય, ડી આવે એટલે 5 પાડી દેવાનું. હા, હવે ડીમાં બધામાં 10 રહે, પણ આપણે તો 18 ને 20 તો ગોઠવી રહ્યા છે, એટલે ડીમાં 5, એટલે હુન્ડના નિયમ પ્રમાણે બધામાં 1 1 ભરી દેવાના રીતે. તો આ રીતે એમએનની આ ટૂંકી ઇલેક્ટ્રોન્સના થઈ ગઈ. એવી રીતે કોઈ પણ તત્વની ટૂંકી ઇલેક્ટ્રોન્સના તમે લખી શકો. ધારો કે આ છે ક્રોમિયમ, તો ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક છે 24. તો 18 સુધી આર્ગોન સુધીની ઇલેક્ટ્રોન્સને લખવાની જરૂર નથી. પછી તમારે 4s અને 3d કરી દેવાનું, એટલે 4s2 3d4, બરાબર. જોઈ લો, 18 ને 20 ને 4 24. હવે આ એસમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દેવાના અને આ ડીમાં 4, બરાબર. હવે 4 ડી કક્ષકો છે એ સરખી શક્તિવાળી છે, અને એમાંથી એક જે કક્ષક છે એમાં ઇલેક્ટ્રોન નથી, બાકીની 4માં 1 1 છે. હવે જો આમાં પણ જો 1 ઇલેક્ટ્રોન આવી જાય, બધા પાસે 1 1 થઈ જાય, તો બધી કક્ષકો અડધી ભરાયેલી થઈ જાય. એટલે દરેકમાં જો 1 1 ઇલેક્ટ્રોન મળી જાય તો એમાં સરખી વહેંચણી થવાથી સ્થિરતા વધી જાય. એટલે આ ક્રોમિયમ છે તો એમાં ઇલેક્ટ્રોન્સના ક્રોમિયમ શું કરશે કે એસમાંથી 1 ઇલેક્ટ્રોન આને આપીને એ પ્રમાણે કરી શકશે, બરાબર. હવે એસમાં 1 ઇલેક્ટ્રોન રહે કે 2 એનાથી કોઈ ફેર પડશે નહીં, પણ જો આ 1 ઇલેક્ટ્રોન આમાં મોકલી દઈએ તો આ બધી અડધી ભરાયેલી થાય, તો ઇલેક્ટ્રોનની સંમિત વહેંચણી, એક સરખી વહેંચણી થઈ કહેવાય. તો એમાં સ્થિરતા વધી જાય. એટલે આ એક નિયમ છે બીજો જે તમને આગળ લખાયો હતો કે એક જ પ્રકારની બધી કક્ષકો અડધી ભરાયેલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય તો એમાં સ્થિરતા વધી જાય છે, બરાબર. એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોન્સને આપણી 4s2 3d4 છે તેને બદલે નવી ઇલેક્ટ્રોન્સને તમારે બતાવવાની 4s1 3d5. તો આ પણ એક ધ્યાન રાખજો. સાથે સાથે આપેલો જે નિયમ છે એ પણ આપણો અહીંયા થઈ ગયો આ રીતે. હવે ધારો કે આપણે વેનેડિયમ છે, તો વેનેડિયમનો પરમાણુ ક્રમાંક 23 છે. એટલે આર્ગોન 18, પછી આપણો 2 20 અને ડીમાં તો 10 રહે, પણ આપણી પાસે તો 3 જ બાકી રહ્યા છે.
આમાં 2 મૂકી દો અને આ 1 1 અને 1. હવે જો અહીંયા તમે આ ડીમાં 5 કરવા જાઓ, હા, તો અહીંયાથી તમારે શું કરવું પડે કે આ બંને ઇલેક્ટ્રોનને આમાં ને આમાં મોકલવું પડે, એટલે આ કક્ષક છે ને ખાલી થઈ જાય. તો આની ઉર્જા ઓછી છે એટલે આમાં ઇલેક્ટ્રોન હોવું જ જોઈએ. એટલે આમાં તમે આ જે નિયમ બતાવ્યો એ વેલેડિયમમાં તમે એનું પાલન કરી શકો નહીં, બરાબર. એટલે આમાં 1 ઇલેક્ટ્રોન હોવું જોઈએ અને પછી એકને તમે આગળ મોકલો તો ચાલે. આવું જે છે બીજું આપણું કોપરમાં થશે. કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. એટલે આર્ગોન 18 સુધીની ઇલેક્ટ્રોન્સને આપણે બેટરી લખી દેવાની. પછી 4s અને 3d. હવે 4sમાં 2 રહેવાના અને ડીમાં 9 રહેવાના, બરાબર. 18 ને 20 ને 9 29 થઈ ગયું. એસમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દો અને આ ડી કક્ષકો 5 ખાના પાડી દેવાના. 2 2 4 2 6 અને 2 8 ને 9. હવે આ બધા છે તે એક જ સરખા ઉર્જાવાળા છે કક્ષકો. હવે જો આમાં પણ એક આવી જાય તો બધામાં સરખું વહેંચણી થઈ જાય તો સ્થિરતા વધી જાય. હવે આમાં 2 રહેશે કે 1 રહેશે એનાથી એને કંઈ નુકસાન નથી થવાનું. એટલે આપણે શું કરશું કે એનો 1 ઇલેક્ટ્રોન છે તેને આમાં મોકલી આપશું. પણ જો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં કોઈ ફેરફાર કરતા નથી, આપણે ખાલી વહેંચણીમાં ફેરફાર કરીએ છીએ. તો આ રીતે આમાંથી એકને આમાં મૂકી દે તો કોપરની નવી ઇલેક્ટ્રોન્સને આ પ્રમાણે થશે. કોપર 29. એટલે અહીંયા પણ પેલો જે નિયમ છે કે એક જ પ્રકારની કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય કે સંપૂર્ણ અર્ધ ભરાયેલી હોય. આમાં સંપૂર્ણ અર્ધ ભરાયેલી છે, આમાં સંપૂર્ણ ભરાયેલી છે. તો આમાં પરમાણુની સ્થિરતા વધારે હોય, બરાબર. એટલે પરમાણુ હંમેશા એવા પ્રયત્ન કરે કે એની અંદર સ્થિરતા વધારે રહે, બરાબર. જે વસ્તુ સ્થિરતાવાળી હોય એ વધારે કામની હોય. એટલે આ રીતે આ 2 ઇલેક્ટ્રોન્સના બદલાવાના અને આ પ્રમાણે તમને ટૂંકી ઇલેક્ટ્રોન્સના પણ લખવાની બતાવી. હવે બહુ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો તમારે કક્ષકોને ઉપાડવાનું નહીં, બરાબર. ધારો કે આની અંદર 47 ઇલેક્ટ્રોન છે તો પછી તમારે એવું હોય તો આ રીતે, બરાબર. જો અહીંયા સુધી આપણે લખશું તો અહીંયા તો 18 છે એમ સમજી લેવાનો. 18 ને 20 ને 10 30. પછી 3d પછી 4p આવશે એટલે 4p 6 થઈ ગયું. એટલે આ જો અહીંયા આ ભરાઈ ગયું તો આ જે ઇલેક્ટ્રોન્સ તમે લખ્યા આ ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન્સ છે 36ની. એટલે તમે 36 થી 54 સુધીના કોઈની પણ ઇલેક્ટ્રોન્સને લખવી હોય ને તો આ 36 સુધીનું ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન્સને તમારે લખવાની જરૂર નથી, બરાબર. એટલે ધારો કે આ એજીનું આપણે 47નું લખવાના છે તો આ અહીંયા બધી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે જો. એટલે એ કક્ષકો અંદરની પેલામાં હોય એને તમે નહીં લખો તો પણ ચાલી જાય. એટલે 4p પછી આવશે 5s આવશે અને પછી 4d આવશે. એટલે 36 ને 2 38 ને આપણે 9. એટલે અહીંયા પણ તમે આ રીતે ઇલેક્ટ્રોન્સમાં ફેરફાર થશે. 5s1 4d 10. તો ટૂંકમાં આ રીતે ઇલેક્ટ્રોન્સને કેવી રીતે લખવાની એ પણ થોડું સમજજો. હવે કેટલીક વાર શું થાય કે આયનોની ઇલેક્ટ્રોન્સને લખવાની આવશે. તો આયનો આપણે જોયું કે ધન આયન અને ઋણ આયન હોય. તો ઋણ આયન બનશે તો ઇલેક્ટ્રોન વધશે અને ધન આયન બનશે તો ઇલેક્ટ્રોન ઘટશે, બરાબર. ધારો કે તમને એમ કે Mg2+ ઇલેક્ટ્રોન્સને લખો તો Mgનો પરમાણુ ક્રમાંક 12 છે. 12 એ તમારો પ્રોટોન છે પણ +2 થવાને કારણે શું થવાનું કે 2 ઇલેક્ટ્રોન ઓછા થઈ જવાના. પણ આગળ પણ તમે સમજાવ્યું છે એટલે ખ્યાલ આવી જશે. એટલે Mg2+ ઇલેક્ટ્રોન્સને તમે લખવી હોય તો આ Z કોઈ દિવસ બદલાવીને ધ્યાન રાખવાનું. Z એ પ્રોટોન છે એટલે Mg2+ ઇલેક્ટ્રોન્સને લખવી હોય તો આ રીતે 10 ઇલેક્ટ્રોન પ્રમાણે 1s2 2s2 2p 6 થશે. Mgનું લખવું હોય તો Mgમાં 12 પ્રમાણે લખવું પડે. 1s2 2s2 2p6 3s2. એટલે જ્યારે ધન આયન બને ત્યારે આ બની કક્ષામાંના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય એટલે Mg2+ મળી જાય. તો આ રીતે ધ્યાન રાખવાનું કે ધન આયન જ્યારે બનશે ત્યારે ઇલેક્ટ્રોન ઓછા થઈ જશે અને ઋણ આયન બનશે તો ઇલેક્ટ્રોન વધી જશે, બરાબર. ધારો કે
આ એફ માઇનસ છે તો એફ પાસે 9 ઇલેક્ટ્રોન છે. તો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન 9 છે, પણ -1 વીજભાર છે, 1 ઇલેક્ટ્રોન વધી ગયો. હા, એટલે અહીંયા તમારા ઇલેક્ટ્રોન 10 થઈ ગયા. એટલે ઇલેક્ટ્રોન્સને તમે લખો તો 1s2 2s2 2p 6 થઈ ગયું. ધારો કે s-2 છે તો આ ઝેડ સલ્ફરનો ઝેડ 16 છે, પણ s-2 પાસે 16 + 2 એટલે 18 ઇલેક્ટ્રોન થવાના. એટલે 1s2 2s2 2p6 3s2 3p6. બરાબર, આ રીતે 18 ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર, એટલે ઋણ આયનમાં તો બહુ સહેલું છે કે જે ઇલેક્ટ્રોન આપણે માઇનસ એટલા લખેલા હોય એટલા ઇલેક્ટ્રોન વધારી દેવાના. બરાબર, ધારો કે n-3 લખ્યું છે તો z બરાબર 7, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 7 + 3 10 કરી દેવાની. એટલે 10 પ્રમાણે તમારે આ લખવાનું. બરાબર, ધારો કે Si4- છે તો Si પાસે પરમાણુ ક્રમાંક 14 છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 વધી જશે, -4. એટલે આની ઇલેક્ટ્રોન તમે લખો તો આ 18 પ્રમાણે તમારે લખવાનું. એટલે ધન આયન બને તો ઇલેક્ટ્રોન ઓછા કરવાના, ઋણ આયન બને તો ઇલેક્ટ્રોન વધારવાના. હવે ધારો કે આ Mn2+ છે. હવે Mn નો જે પરમાણુ ક્રમાંક છે તે 25 છે. હવે એની આપણે જે ટૂંકી ઇલેક્ટ્રોન્સને જોઈ એમાં આર્ગોન 18, પછી આ 4s2 અને 3d5 થયું. બરાબર, હવે Mn ની અંદરથી ઇલેક્ટ્રોન આપણે ગણીએ તો અહીંયા 2 વિકલ્પ છે, s-માં પણ ઇલેક્ટ્રોન છે અને d-માં પણ ઇલેક્ટ્રોન છે. તો આ રીતે આપણે જો આ નમૂનો બતાવીએ તો આ ચોથી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને આ અંદરની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ ડી કક્ષક છે એ ત્રીજી કક્ષામાં આવેલી છે. એટલે ડી કક્ષકના ઇલેક્ટ્રોન નજીક છે અને આ દૂર છે. આપણે જ્યારે ધન આયન બનાવીએ ત્યારે શું કરવું પડે કે ઇલેક્ટ્રોન કાઢવું પડે. તો આમ સામાન્ય રીતે જે દૂરના ઇલેક્ટ્રોન હોય તે પહેલાં કાઢવું પડે. બરાબર, આ 4 નંબર જે બતાવે છે તે ઇલેક્ટ્રોન દૂર છે એવું બતાવે. બરાબર, એટલે જે દૂર હોય તેનું આકર્ષણ ઓછું હોય. આપણે ધારો કે ભાઈ બજારમાં કંઈ ખરીદી કરવા જઈએ તો ગજવામાંથી પૈસા આપવાના હોય તો આપણે જોવું કે ભાઈ પાકીટમાં જૂની નોટ છે, તો જૂની ફાટેલી તૂટેલી એવી નોટ હોય તો આપણે પહેલાં આપીએ, પછી નવી જો આપવી પડે તો પછી આપવું પડે, પણ પહેલાં આપણે શું કરશું કે જૂની નોટ આપશું. કેમ તો કે એનું આકર્ષણ ઓછું છે. તો જે વસ્તુનું આકર્ષણ ઓછું હોય એને આપણે પહેલાં દૂર કરીએ છીએ. તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન છે તો s અને d બંને કક્ષકમાં છે. તો આ 4 નંબર એમ કહે છે કે s કક્ષક દૂર છે અને આ નજીક છે. તો કેન્દ્ર શું કરે કે નજીકના ઇલેક્ટ્રોનને બરાબર પકડી રાખે. એટલે જ્યારે આપણે +2 બનાવીએ તો આમાંથી 2 કાઢવાનું. એટલે આ રીતે 4s0 3d5 કરવાનું. એટલે હવે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે s કક્ષક અને d કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો તમારે d-માંથી ઇલેક્ટ્રોન પહેલાં કાઢવાનું, s-માંથી ઇલેક્ટ્રોન પહેલાં કાઢવાનું, કેમ કે s કક્ષક હંમેશા એનાથી દૂર હશે. બરાબર, અને પછી જરૂર પડે તો તમારે d-માંથી પણ કાઢવાનો હોય. બરાબર, ધારો કે Fe છે તો Fe નો પરમાણુ ક્રમાંક 26 છે. એટલે આની આપણે ઇલેક્ટ્રોન્સ લખીએ તો 4s2 3d6, 18 × 20 = 26. ધારો કે તમને એમ કે Fe3+, તો Fe3+ કરો ત્યારે આમાંથી પહેલાં કાઢવાનું, 4s0 અને 2 અને 1 આમાંથી પછી કાઢવું પડશે, એટલે 3d5 થવાનું. એટલે ધારો કે આવી રીતે Fe2+ કરીને ડાયરેક્ટ આ 26 - 2 એટલે 24 કરીને પછી આવી રીતે આમ નહીં કરવાનું, 18 × 20 = 24. તો આ આપણે ખોટું કર્યું. બરાબર, ઇલેક્ટ્રોન ઓછા આકર્ષણમાંથી પહેલાં નીકળશે. એટલે જ્યારે s અને p કક્ષક નો વિકલ્પ હોય, દાખલા તરીકે આપણે લઈએ સિલિકોન, તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. હવે આ નિયોન 3s2 3p2. હવે ધારો કે સિલિકોન +2 ઇલેક્ટ્રોન આપણે લખવી છે તો આમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢવાના. હવે આ 2 વિકલ્પ છે તો s ને p બંનેમાં હોય, આ રીતે s અને p કક્ષકો છે. તો આ s કક્ષકની છે ઉર્જા ઓછી છે, એટલે તમારે સમજવાનું કે એ થોડી નજીક હોય, આકર્ષણ વધારે હોય તો ઉર્જા ઓછી થાય. એટલે આ રીતે 3p કરતાં થોડું 3s નજીક છે, એટલે 3p દૂર હોવાથી આપણે એમાંથી પહેલાં કાઢવાનું.
બરાબર. એટલે જ્યારે એસ અને પીમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો વિકલ્પ હોય તો પહેલાં પીમાંથી કાઢવાનો, બરાબર. એસ અને ડીનો વિકલ્પ હોય તો એસમાંથી કાઢવાનો. આ બંને યાદ રાખજો, નહીં તો તમારું ઇલેક્ટ્રોન રચના ખોટી પડશે. એટલે જ્યારે ધન આયનનું લખવું હોય તો આ રીતે શું કરવાનું કે તટસ્થ પરમાણુ પણ લખીને પછી આયનનું ઇલેક્ટ્રોન રચના બતાવવાની. તો આ ઇલેક્ટ્રોન રચનાની જે સમજૂતી આપી એ તમને સમજ પડી હશે, બરાબર. નોટમાં પણ ઘણી બધી ઇલેક્ટ્રોન રચના લખીને આપ્યું છે અને ભવિષ્યમાં પણ બીજા બધા ચેપ્ટર ભણશું તો અહીંયા આવ્યા જ કરવાનું છે. એટલે જરા તરા પણ જો થોડું ઘણું કાચું રહી ગયું હોય તો ચિંતા નહીં કરતા, ગમે ત્યારે પાછું એ થઈ જશે. પણ છતાં આ ટૉપિક જો જેટલો વધારે આવડે, જેટલી વધારે સમજ પડે એટલું તમારે ફાયદો છે. હા, અને આવતી વખતે આપણે આવત કોષ્ટકનું એક પ્રકરણ છે એ પણ સરસ મજાનું છે, એના વિશે તમને ભણાવશું. અને આપણે 11 વાગે દરરોજ શનિવારે મળવાનું હોય છે. આ વિડીયો આગલે દિવસે બનાવું છું એટલે તમને કહું કે આવતીકાલે આપણે 11 વાગે ગૂગલ એના ઉપર બધાએ મળવાનું છે. એટલે ત્યાં તમે વિડીયો સાંભળશો એટલે આજે જ મળવાનું છે એમ સમજજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો તે તમે ત્યાં પૂછી શકો છો.